જી આપનું નામ? મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ સ્થિત કાનનાકગણાની અમારી હોસ્પિટલ છે. 22 વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં અમારા પાસે એક અનોખો કિસ્સો આવ્યો, જેમાં એક દર્દી જેમની ઉંમર 38 વર્ષ હતી, એમને છેલ્લા લગભગ 10-12 વર્ષથી શરદીની તકલીફ, નાક બંધ રહેવું, નાકમાં વધારે દુખાવો થવો, હેડેક થવું, એ બધી સમસ્યાઓથી એમને તકલીફ થતી હતી. જ્યારે દૂરબીન વડે જોવામાં આવ્યું નાકમાં વિડીયો એન્ડોસ્કોપીથી, તો એવું લાગ્યું કે કંઈક પદાર્થ જમણી બાજુ છે, અને સીટી સ્કેન કરવામાં આવતા માલુમ પડ્યું કે દાંત છે. મેડિકલ લિટરેચરમાં હાર્ડલી 50 કિસ્સાઓ વર્લ્ડ વાઇડ નોંધાણા છે દુનિયાભરમાં, વિશ્વમાં. આને એક્ટોપિક ટૂથ કહેવાય, અને આટલા વર્ષોથી હતું એટલે એની ઉપર સ્ટોન જેવો પદાર્થ જામી ગયો હતો, જેને રાઇનોલિથ કહેવાય. દૂરબીનથી કાઢી આપવામાં આવ્યું છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે. દર્દીને દુખાવો પણ જતો રહ્યો છે. એટલે ખૂબ જ રેર કેસ છે, અને ઇક્ટોપિક ટૂથ આ કેસને કહેવાય છે. પ્રકારની તકલીફ વારે ઘડીએ જો શરદી રહેતી હોય, એક સાઈડ નાક બંધ રહેતું હોય, નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હોય, દવાઓ લેવા છતાં પણ માથાનો દુખાવો ન મટવો અથવા શરદી ન મટવી, તો એક વોર્નિંગ સાઇન છે કે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ, અને સામાન્ય શરદીને અવગણવી ના જોઈએ. એક નિષ્ણાત ડોક્ટર પાસે ઓપિનિયન તો લેવો જ જોઈએ, જેથી લાંબા સમય કોમ્પ્લિકેશન ન થાય. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. હંમેશા નાની વસ્તુ જ્યારે આપણે આઈડેન્ટિફાઈ થઈ જાય, કેન્સરમાં આપણે એવું જ છે, મોં ગલોફાના કેન્સર માટે પણ અમારી પાસે દર્દી આવતા હોય, અને એડવાન્સ સ્ટેજમાં આવે ત્યારે કંઈ થઈ શકે નહીં, પરંતુ જો શરૂઆતના સ્ટેજમાં આવે તો નોર્મલ લાઈફ જીવી શકે છે, સારવાર પણ શક્ય છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. હંમેશા જ્યારે દર્દી પ્રાથમિક નિદાન વહેલું થાય, નિદાન જ સારવારનો પાયો છે. નિદાન સાચું હશે તો સારવાર સાચી જ થવાની છે. એટલે અર્લી ઇઝ ધી બેટર. આપણા આરોગ્યને અવગણવું ના જોઈએ. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ. ખૂબ જ જટિલ સર્જરી કહેવાય છે, કારણ કે નાકની અંદર જે ઇન્ફિરિયર ટર્બિનેટ નાકનો એક સ્નાયુ આવેલો હોય, એની અને પડદાની વચ્ચે આ એક 10-12 વર્ષથી પણ વધારે સમયથી હશે, કારણ કે આ જન્મથી જ હોય, અથવા જીનેટિક હોય, અથવા કન્જીનાઇટલ, અથવા ડેવલપમેન્ટલ હોય. એટલે દૂરબીનથી કાઢવામાં આવ્યું છે, બહાર ક્યાંય ચેકો ટાંકો નથી કરવામાં આવ્યો, અને સર્જરી જટિલ જ કહેવાય છે. મેં આપને કીધું એ પ્રમાણે વિશ્વભરમાં હાર્ડલી 50 કેસીસ લિટરેચરમાં પણ નોંધાણા છે. ખૂબ જ રેર કિસ્સો છે.